વાહન ચાલકો માટે પીયુસી સર્ટિફિકેટ જરૂરી હોવા છતાં ઘણા લોકો હજુ સુધી નિયમોનું પાલન કરતા નથી। છેલ્લા એક વર્ષમાં પીયુસી ન ધરાવતા 2421 વાહન ચાલકો વિરુદ્ધ કેસ નોંધાયા છે અને આરટીઓ દ્વારા કુલ રૂપિયા 12.10 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે। પીયુસી ન હોય તો રૂપિયા 500 દંડ લાગે છે, જ્યારે પીયુસી બનાવવા ટુ વ્હીલર માટે માત્ર રૂપિયા 30 થી શરૂ થઈ રૂપિયા 100 સુધીનો ખર્ચ થાય છે। તંત્રએ લોકોને અપીલ કરી છે કે દંડ ભરવા કરતા યોગ્ય સમયે પીયુસી કઢાવવું વધુ સસ્તું અને સુરક્ષિત છે। કઢાવવા માટેની ખર્ચની વાત કરીએ તો ટુ વ્હીલર માટે 30 રૂપિયા, રિક્ષા પ્રકારના જે વ્હીકલો છે એના માટે 60 રૂપિયા, એલએમવી વ્હીકલ જે પેટ્રોલ છે કે સીએનજી એમના માટે 80 રૂપિયા, જે એના સિવાયના વ્હીકલો છે જેમ કે ડીઝલ એના માટે 100 રૂપિયાનો ખર્ચ થાય છે અને જો પીયુસી ન હોય તો એનો ફાઇન છે 500 રૂપિયા। અને જો હું દંડની વાત કરું તો લાસ્ટ 24-25 આંકડાની વાત કરું હું તમને તો ટોટલ 2421 કેસ થયા છે અને એની સામે 12,10,500નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। પીયુસી સેન્ટરનું જે સરળીકરણ ટૂંકમાં જે કોઈપણ રીતે ગેરરીતિ થતી હોય એને અટકાવવા માટે પીયુસી 2.0નું અમલીકરણ કરવામાં આવ્યું હતું। અત્યારે આપણે અમદાવાદની વાત કરીએ તો જેટલા પણ સેન્ટર છે ત્યાં અમલીકરણ થઈ ગયું છે। સુરત ટ્રાફિક પોલીસની તવાઈ, ટ્રાફિક પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ કરી શરૂ। બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહનો વિરુદ્ધ કાર્યવાહી, પોલીસ મહાનિર્દેશકના આદેશના પગલે કાર્યવાહી કરવામાં આવી છે। બ્લેક ફિલ્મ લગાવનાર કાર ચાલક વિરુદ્ધ કાર્યવાહી, કાળા કાચની કારના ચાલકને દંડ ફટકારવાનું શરૂ કરવામાં આવ્યું છે। ખામીયુક્ત જે વાહનો ફરી રહ્યા છે હાલમાં કે જેમને કાળા કાચ ડાર્ક ફિલ્મ લગાવેલી છે અને નંબર પ્લેટ જે વાહનોના તૂટેલા છે, એ સિવાય જે પણ ખામીયુક્ત વાહનો છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની ડ્રાઈવ આપેલી છે અને આ ડ્રાઈવની કામગીરીમાં અમે વાય જંકશન ખાતે હાજર છીએ। અમારી ટીમ દ્વારા જે ખામીયુક્ત વાહનો છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। અત્યાર સુધીમાં કામગીરી ચાલુ છે તે દરમિયાન 3 વાહનો, 2 નંબર પ્લેટ વાળા અને 1 ગાડી કાળા કાચવાળી ની અમે એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે। સમાચારમાં આગળ વાત કરીશું, બધું ધોઈ નાખ્યું। સાબરમતી નદીના પાણીએ ખેડા જિલ્લાના ખેડૂતોના ખેતરોમાં તબાહી મચાવી। પૂરના પાણી એવા ફરી વળ્યા કે ખેતરો નદી બની ગયા। કેટલાક ખેતરોમાં મોટા પાયે ધોવાણ થયું। નદીમાં છોડાયેલા પાણીથી ખેડા જિલ્લાના ગામડાઓમાં ભારે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા। ખાસ કરીને ખેડા તાલુકાના રસિકપુરા ગામમાં નદીના પાણીએ અનેક વીઘા જમીનમાં વેરો પાથરી દીધો હતો। પરિણામે 8 થી 10 ફૂટ માટીનું ધોવાણ થતાં ખેતરોમાં ખાના ખરાબી સર્જાઈ। પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે થોડા જ સમયમાં પાક ધોવાઈ ગયો અને ખેતરની સપાટી ઊંડાણમાં ખસી ગઈ। ખેડૂતો પાક ગુમાવી બેઠા છે, પણ હવે આગળ ખેતી કેવી રીતે કરવી તે પણ એક મોટો પ્રશ્ન બની ગયો છે। સાબરમતીની તારાજી ખેડૂતો માટે ભારે નુકસાન। ખેડૂતોએ ન્યૂઝ 18 પર રજૂ કરી તારાજીની વ્યથા। ગામનું પાણી અહીંથી નીકળતા જમીન ધોવાઈ છે। કપાસ, મગફળીનું જે પાક છે તે પણ ધોવાઈ ગયું છે। સાબરમતીનું પાણી ધારણા કરતા વધુ આવ્યું। કાંઠાના ખેતરોનું મોટું ધોવાણ થયું। હવે અમે આખા ગામનું પાણી આયરન નીકળ્યું ને એમાં વેરો પડી ગયો છે। ગામમાં પાણી જેટલું હતું બધું ખાલી આયરન હતું, આખા શેમાળાનું આયરન થયું સાહેબ। આની પર મારું જીવન હતું। આમાં ઘઉં કરતા હતા, આ કપાસ કર્યો હતો, કપાસ જતો રહ્યો આમાં। સાહેબ સ્થિતિની તો વાત જ ના કરો। જે સાબરમતીનું જે 1 લાખ ક્યુસેક પાણી કીધું હતું એની કરતાં કોઈ કારણસર વધારે પાણી આવી જવાથી નદી કાંઠાના તમામ ખેતરોનો ખૂબ મોટા પ્રમાણમાં ધોવાણ થયેલ છે સાહેબ। નદીનું પાણી આવ્યું, સાબરમતીનું વધારે પાણી છોડવામાં આવ્યું એટલે પાણી ઉપર ચડી ગયું અને પાછું પડ્યું એટલે આ મારે ડાંગેનમાં વેરા પાડી દીધા જમીનમાં। અને મારા 2 લીમડા હતા જૂના, લગભગ 30-35 વર્ષના, એ પણ પડી ગયા। ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે ખેડા જિલ્લાના છેવાડાના છેલ્લા ગામ રસિકપુરા ગામે પહોંચી છે। રસિકપુરા ગામે જ્યારે અમે પહોંચ્યા ત્યારે દ્રશ્યો એટલા વિચલિત કરતા હતા કે હવે આ ખેડૂત ખેતી પણ કેવી રીતે કરશે તેવી સ્થિતિ જોવા મળી છે। મારી પાછળ તમે જે જોઈ શકો છો, આજે આખો વહેરો પડી ગયો છે। આ તમે જોઈ શકો છો તે કોઈ નદી કે કોઈ નાડું કે પછી કોઈ કાંસ નહીં, પરંતુ ખેડૂતના ખેતરમાં થયેલી આ દશા છે। જે પ્રકારે સાબરમતીમાં
જે પાણી છોડવામાં આવ્યું હતું પાણી એટલું બધું વધુ છોડવામાં આવ્યું કે જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ. અહીંના ખેડૂતોનું કહેવું છે કે કોઈ વર્ષે આવી પ્રકારની સ્થિતિ આગળ થઈ નથી, પરંતુ આ વખતે પાણી એટલી બધી માત્રામાં છોડવામાં આવ્યું કે આ પાણી ખેતરોની અંદર જે જમીન હતી તે જમીનનું પણ ધોવાણ સાથે સાથે કરતા ગયા. બીજી બાજુના પણ દ્રશ્યો બતાવીશ. જે પ્રકારે આ તમે જોઈ શકો છો, જે પ્રકારે અત્યારે 8 થી 10 ફૂટ જેટલું ખેતરમાં ધોવાણ થયું છે અને આ જે ખેડૂત હતા તેમની પોતાની 1 જ વીઘા જગ્યા હતી અને આ જમીનની અંદર ધોવાણ થવા કારણે જાણે ખેતર જ નદી બની ગયું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે આગળ સામે આવ્યા છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ગુજરાતીઓ 2 દિવસ કામ વગર ઘરની બહાર નીકળતા પહેલા વિચારજો, નહીં તો તમે પૂર આવે એવો પડનાર વરસાદમાં ફસાઈ જશો. જી હા, ગુજરાતમાં 4 સપ્ટેમ્બર અને 5 સપ્ટેમ્બરે છોતરાફાળ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 2 દિવસ ગુજરાત રિજનના કેટલાક વિસ્તારમાં અત્યંત ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. તો સૌરાષ્ટ્ર કચ્છમાં 4 થી 7 સપ્ટેમ્બરે ખતરનાક વરસાદ ખાબકી શકે. 2 વરસાદી સિસ્ટમ ફરી ગુજરાતને તરબોળ કરશે. આવતીકાલથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધશે. માછીમારોને 4, 5, 6 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવાની તાકીદ કરી છે. डे 4 सितंबर को रेड वार्निंग के साथ दिया गया है और 5, 6 को ऑरेंज वार्निंग के साथ दिया गया है. फिर उसके बाद रेनफॉल कम होकर 7 को हेवी रेनफॉल वार्निंग येलो वार्निंग के साथ दिया गया है. सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल वार्निंग दिया गया है डे 3 में, मतलब 4 सितंबर को, और वेरी हेवी 5 सितंबर और 6 एंड 7 सितंबर को हेवी टू वेरी हेवी एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है ऑरेंज कलर के साथ. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો દાહોદના ઝાલોદ તાલુકાના વાંકુલ ગામના વિદ્યાર્થીઓ જીવના જોખમે શાળાએ અને